ડ્રગ્સની અત્યારે જ્યાં જુઓ ત્યાં આખા ભારતમાં રેલમછેલ ચાલે છે. નવા વર્ષના થાણામાં ગોરબંદર રોડ ઉપર ગાયમુખ ત્યાં 100 જણા ડ્રગ્સ, ગાંજો તેમજ માદક પદાર્થો સાથે, એમાં 5 યુવતીઓ પણ હતી. કહેવાનો મતલબ કે હવે આમાં પુરુષો તો ફસાતા જાય છે, પણ યુવાનો તો ફસાતા જાય, પણ યુવતીઓ પણ ફસાતી જાય છે. અને મેં તમને કહ્યું, આ એવો રાક્ષસ ડ્રગ છે કે એકવાર તમે ટેસ્ટ લીધો એટલે જિંદગીભર તમે એના તાબે થઈ જવાના છો. એમાં યુવતીઓ પણ આવી જાય છે અને પુરુષો પણ આવી જાય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. સારી વાત છે, રાતના 3 વાગે રેડ નાખી ત્યાંના લોકલ પોલીસ સ્ટેશન કાસરવડીમાં એની જાણ ન થઈ, પણ ડાયરેક્ટ જ્યારે કમિશનર દ્વારા આ રેડ નાખવામાં આવી ત્યારે 100 જણાને ઝડપી લીધા. ભાગાભાગ થઈ રાતના 3 વાગે, અને સાથે સાથે બધો માલ સામાન જપ્ત કર્યો. કહેવાનો મતલબ કે આ બાબતમાં હરેક જગ્યાએ આ ચાલતું આવે છે અને ચાલતું રહેશે, કારણ કે પોલીસને કડક નજર કરવાની જરૂર છે. પહેલાં તો આ ડ્રગ્સ આવે છે ક્યાંથી એના ઉપર નજર કરવાની જરૂર છે, પણ કોઈ નજર કરતું નથી. અને હજારોની કરોડો રૂપિયાનો માલ રોજ મહારાષ્ટ્ર ભારતમાં ઉતરતો હોય છે, અને લાસ્ટમાં તો લેતા હોય તો જ ઉતરે, નહીં તો ક્યાંથી ઉતરે. તો ખાસ ધ્યાન રાખજો. આ સેવનથી આપણો શરીર તો પાયમાલ થઈ જશે, પણ આપણું ઘર પાયમાલ થઈ જવાનું છે. આપણા ઘરમાં એક કદાચ એવો માણસ નીકળે તો આખું ઘર પાયમાલ થઈ જાય. એની ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ એકવાર સેવન થઈ ગયું એટલે તમારે કાયમને માટે એના તાબેદાર બનવું પડશે. તમારી પાસે પૈસા નહીં હોય તો લૂંટવું, ચોરી કરવી પડશે, લૂંટવું પડશે. અત્યારે કદાચ પૈસાવાળાના દીકરીઓ લેતા હોય, પણ પછી નાના સામાન્ય માણસો પણ આની લતમાંથી છૂટશે નહીં, હું ખાતરી સાથે કહી શકું. અત્યારે કદાચ તમને મફત પણ ડ્રગ્સ મળશે, પણ પછી ભવિષ્યમાં પૈસા દઈને ડ્રગ્સ લેવા વગર તમારે છૂટકો નથી. એટલે ફરી દરેક સમાજને મારી વિનંતી છે કે આમાંથી બચવા માટે એક જ ઉપાય છે. એના સિવાય કોઈ ઉપાય નથી કે જેટલો લાંબા રહેશો એટલા સુખી થશો. બાકી તો અત્યારે વસનમાં માણસો પાગલ બની ગયા છે, એનો કોઈ હિસાબ રહ્યો નથી. આજે કેન્સરમાં 11 કરોડ લોકો આપણા ભારતમાં છે, ડાયાબિટીસમાં 20-25% છે. તો આ બધું છે એનું કારણ હોય તો આપણે આપણા શરીરને સંભાળો. આપણા શરીરમાં ભગવાન બેઠો છે, એને દુઃખી ન કરો. અને એને દુઃખી કરશો તો આપણા ઘરમાં ક્યારેય સુખ નહીં આવે. ફરી દરેકને મારે સદબુદ્ધિ આવે એવી છે. ભગવાન પાસે પ્રાર્થના. જય ભગવાન.